हेलो फ्रेंड, स्वागत है तमारू मारी गुजराती रसोई टिप्स चैनल में। आज आपणे बनावीशुं लूणीनी भाजीना मुठिया। लूणीनी भाजी तमने मार्केट में सहेलाईथी मळी जशे ने आ भाजी केळीना खेतरमां वधारे खास करीने थती होय छे। तो चलो आपणे शुरू करीए। तो मैं अहींया 250 ग्राम जेटली लूणीनी भाजी लीधेली छे। आ भाजीने मैं जे दांडी आवे जाडी ए काढी लीधेली छे। आ भाजीने तमारे साफ करेली भाजीने तमे झीणी झीणी समारवी होय तो तमे समारी पण शको छो। तो हवे आपणे आ भाजीने धोई लईशुं। मैं अहींया नथी समारी, अहींया दांडी काढी लीधी छे એટલે આપણે હું નથી સમારતી। તમારે સમારવી હોય તો તમે સમારી પણ શકો છો। આ ભાજીને હું લૂણીની ભાજી કહું છું। તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ ભાજીને કયા નામથી તમે ઓળખો છો। તો ચાલો આપણે ભાજીને સૌથી પહેલાં ધોઈ લઈએ। આ ભાજીને આપણે 2 વાર ધોઈ લેવાની છે પાણીથી। તો તમે જોઈ શકો છો આપણે ભાજીને ધોઈ લીધી છે। હવે આપણે એની અંદર મસાલો કરીશું। મેં અહીંયા એક ઊંડું વાસણ લીધું છે, એમાં આપણે મસાલો કરીશું। સૌથી પહેલાં આપણે ભાજી લઈ લઈશું। तो આપણે બધી ભાજીને લઈ લીધી છે। અહીંયા મેં લસણ અને આદુને લીધેલું છે। મરચાં એડ કરવા હોય તો તમે કરી શકો છો। મેં અહીંયા મરચાં નથી લીધા। આપણે બંનેને મિક્સર જારમાં પીસી લઈશું। મેં અહીંયા એક મોટી વાટકી મકાઈનો લોટ લીધો છે, એ આપણે એડ કરીશું। એક વાટકી કકરો ચોખાનો લોટ લીધો છે, એક વાટકી બેસન, એક વાટકી ઘઉંનો લોટ જે આપણે સાદો ભાખરી બનાવતા હોય તે। તમારી પાસે કકરો હોય તો કકરો પણ લઈ શકો છો। एक वाटकी खाटू दही, 2 मोटी चमची गोळ लीधो छे आपणे। तमारे गोळ एड ना करवो होय तो तमे खांड पण लई शको छो अने तमने गरपणवाळुं ना भावतुं होय तो तमे स्कीप पण करी शको छो। तो आपणे 1 चमची तीखुं मरचुं लईशुं, अर्धी चमची गरम मसालो, 1 चमची धाणा जीरुं पाउडर, अर्धी चमची जीरुं, अर्धी चमची हळदर पाउडर, स्वाद प्रमाणे मीठुं। हवे आपणे आदू ने लसन की पेस्ट उमेरीशुं। 1 चमची आपणे कसूरी मेथी लीधी छे अने हाथथी मसळीने लई लईशुं। हवे आपणे मोटी 2 चमची तेलनुं मोवण उमेरीशुं। हवे आपणे बधुं मिक्स करी लईशुं। पहला આપણે બધું મિક્સ કરવાનું છે, ત્યારબાદ જ આપણને પાણીની જરૂર પડે તો જ આપણે લેવાનું છે। તો આપણે પહેલા મિક્સ કરી લઈએ। આની અંદર તમારે વધેલા ભાત હોય તમારે ઉમેરવા હોય તો તમે એ પણ લઈ શકો છો। તો આપણે અહીંયા બધું મિક્સ કરી લીધું છે। હવે આપણે થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધતા જઈશું। तो तमे जोई सको छो आपणो लोट बंधाईने तैयार छे। हवे आपणे एना मुठिया वाળી लईशुं। तमे मुठिया ए रीते वाळता होय तो तमे आवा पण वाળી सको छो। આવી રીતે પણ તમે મુઠિયા વાળી શકો છો। आटली साइज़ना आपणे मुठिया वाળી लेवाना छे। तो मैं अहींया पाणी मूकीने अहींया डिशमां आ रीते काणावाળી डिश मूकेली छे, जे आपणे ढोकळानुं कुकर आवतुं होय ते। हवे आपणे अहींया मूकी दईशुं। આવી રીતે આપણે બધા મુઠિયાને વાળી લેવાના છે। तो આપણે બધા મુઠિયા બનાવીને તૈયાર છે। તો અહીંયા આપણે એક કુકરમાં રાખેલા છે। હવે આપણે એને ઢાંકી દઈશું। ગેસ આપણે ફૂલ જ રાખવાનો છે, ધીરો નથી રાખવાનો। 15 મિનિટ માટે આપણે એને થવા દઈશું। 15 મિનિટ થાય એટલે આપણે વચ્ચે એને આપણે ચેક કરી લઈશું। હવે આપણે જોઈ લઈશું। हजू आपणे काचा छे, जो आपणे एने थवा दईशुं 5 मिनिट। हवे आपणे फरी चेक करी लईशुं।
તો તમે જોઈ શકો છો આપણા મુઠિયા થઈ ગયા છે અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને મુઠિયાને ઠંડા થવા દઈશું. આપણે ખુલ્લા નથી રાખવાના, આપણે બંધ જ રાખવાના છે. બંધમાં આપણે ઠંડા થઈ જશે. ગેસ આપણે બંધ કરી દીધો છે. હવે ઠંડા થાય ત્યારબાદ આપણે એને કટ કરીશું. આપણા ઠંડા થઈ ગયા છે. હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું. આપણે હાથથી પણ કાઢી શકીએ છીએ. હવે આપણે મુઠિયાને કટ કરી લઈશું. આવી જ રીતે આપણે બધા મુઠિયાને કટ કરી લેવાના છે. બધા જ મુઠિયા આપણે કટ કરી લીધા છે. હવે આપણે મુઠિયાનો વઘાર કરીશું. હવે આપણે એક ચમચી રાઈ નાખીશું. 1 ચમચી તલ, 2 ચપટી હિંગ, મીઠો લીમડો તમે તમારી પાસે હોય તો તમે ઉમેરી શકો છો. મારી પાસે નથી એટલે મેં નથી ઉમેર્યો. હવે આપણે મુઠ્ઠી એડ કરીશું. બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. બધું આપણે મિક્સ કરી લઈશું. મુઠિયામાં આપણે તેલ થોડું વધારે લેવાનું છે. મેં અહીંયા અડધી વાટકી જેટલું તેલ ઉમેરેલું. હવે આપણે થોડા ધાણા ઉમેરીશું લીલા. બધું જ મિક્સ કરી લેવાનું છે. બધું આપણે મિક્સ કરી લીધું છે. હવે આપણે સર્વ કરી લઈશું. તો આપણા મુઠિયા બનીને તૈયાર છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો અને મને કોમેન્ટમાં જણાવજો